નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગુજરાત સહિત દેશભરમાં વિરોધ। રાહુલ ગાંધી સોનિયા ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા ઠેર ઠેર વિરોધ। પાદરા ભાજપા યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરતા પોલીસે અટકાયત કરી। ઈડીએ 15 એપ્રિલ મંગળવારે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ કરાયો છે। ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને પગલે પાદરા ભાજપા યુવા મોરચા દ્વારા જગતનાકા પાસે વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ દ્વારા ટીંગાટોળી કરી યુવા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। कैंसर सामान कांग्रेस सरकार द्वारा नेशनल हेराल्ड केस में जे 5000 करोड़ थी વધારનું કૌભાંડ કરેલું છે એનો આજે અમે વિરોધ દર્શાવ્યો છે અને ગાંધી પરિવારનું પુતળા દહન કરેલ છે। નેશનલ હેરાલ્ડ માં ગાંધી પરિવારે જે 5000 કરોડનું કૌભાંડ કરેલું છે અમે એનો વિરોધ દર્શાવેલો છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અને ગાંધી પરિવારનું અમે પુતળા દહન કરેલું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।